મહુવા તાલુકાના ડોળિયા ગામે પ્રાથમિક શાળામાં આચાર્યની મનમાનીને લઈને વિદ્યાર્થીઓ સાથે ગેરવર્તનને લઈને કરવામાં આવી છે તાળાબંધી। મહુવા તાલુકાના ડોળિયા ગામના પ્રાથમિક શાળાના આચાર્ય ભરતગીરી ગોસ્વામી દ્વારા અવારનવાર બાળકોને હેરાનગતિ કરતા હોય તેને લઈને વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા પ્રાથમિક શાળાને તાળાબંધી કરવામાં આવી છે। વિદ્યાર્થીઓના વાલીઓ કહી રહ્યા છે કે જ્યાં સુધી આ આચાર્ય ભરતગીરી ગોસ્વામી શિક્ષક દક્ષાબેન ગોસ્વામીની બદલી નહીં કરવામાં આવે ત્યાં સુધી શાળાના તાળા નહીં ખોલવામાં આવે તેવું ગ્રામજનો અને વિદ્યાર્થીઓના વાલીઓ કહી રહ્યા છે। ગ્રામજનો કહી રહ્યા હતા કે અમારા બાળકોને ભણાવવામાં મનસ્વી વર્તન કરી રહ્યા છે અને અવારનવાર કહી રહ્યા છે કે તમારા બાળકો કોઈ કલેક્ટર કે મામલતદાર નહીં બને તેવા શબ્દો ઉચ્ચારી રહ્યા છે। છગનભાઈ ભાલિયા તાલુકા પંચાયત સદસ્યના જણાવ્યા પ્રમાણે આચાર્ય કહી રહ્યા છે કે તમારા છોકરાઓ કોઈ કલેક્ટર કે મામલતદાર નહીં બને, તમારા છોકરાને માત્ર મજૂરી જ કરવાનો વારો છે એવા શબ્દ અવારનવાર શબ્દનો ઉપયોગ કરી રહ્યા છે। ભોળાભાઈ મકવાણાએ એસએમસી સદસ્યના જણાવ્યા પ્રમાણે જણાવી રહ્યા છે કે ગત 15મી ઓગસ્ટના દિવસે ભારતનો નકશો બનાવ્યો હતો ત્યારે તેની ઉપર આચાર્ય ભરતગીરી ચાલતા હતા અને ત્યારે અન્ય શિક્ષકે કહ્યું હતું કે તેને લઈને શિક્ષકની સાથે ઝઘડો પણ કર્યો હતો, જેથી અવારનવાર ઝઘડાના કારણે ગ્રામજનો અને વિદ્યાર્થીઓના વાલીઓ થાકી ગયા હોય તેવા માહોલ થતા આખરે વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા પ્રાથમિક શાળાને તાળાબંધી કરવામાં આવી હતી। જ્યાં સુધી આચાર્યને બદલી નહીં કરવામાં આવે ત્યાં સુધી શાળાનું તાળું ખોલવામાં નહીં આવે। જે કે સિંહ ગુજરાતી સાથે અમીન પાયક મહુવા। મારું નામ છગન ભાલિયા, ગામ ડોળિયા। અમારો પ્રશ્ન ગામ લોકોનો છે કે ભાઈ જ્યાં સુધી અહીંના જે પ્રિન્સિપાલ ભરતગીરી અને એમના ધર્મપત્ની દક્ષાબેન જ્યાં સુધી એની બદલી નહીં થાય અહીંથી ત્યાં સુધી આ સ્કૂલની તાળાબંધી રહેશે। આ અમારા ગામ લોકોનો નિર્ણય છે। એવું તો શું થયું હતું કે તમારે આટલો બધો વિરોધ કરવો જોઈએ? સાહેબ, વિરોધ આમ જોયું તો આ શિક્ષકના લાયક નથી એવું લાગે છે, કેમ કે અવારનવાર એટલા બધા બાળકોને અડધૂત કરે છે, ગામ લોકોને અડધૂત કરે છે અને ગામ લોકોની સાથે એને શું વેરે છે કે ગામ લોકો જે બાળકના વાલી એની સાથે કદાચ બી કઈ વાંધો હોય તો એનો બદલો બાળક પાસે લે છે અવારનવાર, એવું બહુ બને છે। તો આજે છેલ્લા 1 વર્ષથી જે પ્રિન્સિપલ બન્યા પછી એને સ્કૂલમાં પણ ઘણી ભૂલો કરી છે। એને પોતાના નિર્ણય લે છે, કોઈ નહીં એસએમસીને પૂછવામાં આવે, નહીં ગામના આગેવાનોને પૂછવામાં આવે, એને પોતાના નિર્ણય। અમારા બાળકો શિક્ષણ સિવાય કોઈ બીજી પ્રવૃત્તિ ન થવી જોઈએ એ શિક્ષકોને પણ એ ધમકી આપે છે કે ભાઈ રમતગમતના શિક્ષક છે તો રમતગમત કરવા માટે એની પાસે ટાઈમ, સ્કૂલનો ટાઈમ છે એ પ્રમાણે પછી વધારે ટાઈમ બગાડવાનો થતો નથી। એવી રીતે શિક્ષકોને પણ બાંધમાં રાખે છે અને દૈનિક માટે કાયમ માટે શિક્ષકો કોઈને કોઈ શિક્ષક સાથે એ લોકો બવાલ કરતા હોય છે। આવું મેં અવારનવાર જોઈ છે, કેમ કે હું આ એસએમસી કમિટીનો અધ્યક્ષ છું અને અમારી એસએમસી કમિટી વર્ષોથી જે બની ત્યારથી સ્કૂલમાં એક મિત્ર અમે કાયમ તપાસ કરતા હોઈએ છીએ અને જ્યારે આવી ત્યારે કોઈ શિક્ષક સાથે બબાલ શરૂ જ હોય, કાં બાળકો સાથે હોય। બાળકોને એવી રીતે બોલે છે કે આપણને એમ લાગે કે આ બાળકો એના દુશ્મન છે, કે બાળકોના દુશ્મન છે, જેથી આંખ બતાવે, બાળકો જે ભણેલા ભૂલી જાય એવી તો આંખ બતાવે, હજી નથી પાસ આવડતો એટલે ગામ લોકો આખા ગામને સામે દુશ્મન થઈ ગયે છતાં બાળકોને તો ધમકાવે છે, હજી અમે જોઈએ છીએ, બરોબર। તો એને બાળકો ભણાવવાના છે કે એને બાળકોને અડધું કરવાના છે એ અમને ખબર નથી પડતી। મારું નામ નરસિંહભાઈ મોહનભાઈ જોડિયા અને સરપંચ વંતી હું બોલું છું કે આચાર્યના વિરોધમાં ગામ લોકોએ ઘણા ટાઈમથી સંઘર્ષ ચાલે છે અને અમે લેખિત અને મૌખિક ઘણી રજૂઆત પણ કરેલી છે જિલ્લામાં, તાલુકામાં, પણ અમને કોઈ પણ તટસ્થ જોવા મળેલ નથી। એટલે ગામ લોકોએ મળી અને નિર્ણય કર્યો છે કે જ્યાં સુધી આ 2 શિક્ષકોની બદલી ન થાય ત્યાં સુધી એક પણ બાળકને નિશાળ આવવા નથી દેવાનું અને તાળાબંધી ગામ લોકોએ કરવાનો નિર્ણય કરેલો છે। એવું તો શું કર્યું આચાર્યએ કે તમારે તાળાબંધી કરવાનો ફરજ પડી ગઈ? જો મુદ્દા લઈ તો ઘણા છે સાહેબ, કે બાળકોને ટોર્ચર કરે છે, પછી અમુક શિક્ષકોને પણ ટોર્ચર કરી અને શિક્ષકો હારા શિક્ષકો પણ બદલીને વયા ગયા છે માનસિક રીતે। તો આવા ઘણા મુદ્દા છે અને પછી અમુક રજૂઆત પણ અમને ઘણા લોકો કરતા હોય છે, પણ અંતે જ્યારે આ બધું સામું આવ્યું ત્યારે ગામ લોકોએ ન છૂટકે નિર્ણય કરી અને બદલીનો ઓલો કરી અને ગામ લોકોએ તાળાબંધીનો કાર્યક્રમ ઓલો કર્યો છે।